શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. તમારી રાશિ ધન રાશિ, ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે 9મા સ્થાનેથી થતું આ શુક્રનું ગોચર, 9મું એટલે ભાગ્યસ્થાન, તમને અહીંયા તમારા માટે શુભ રહેશે. અહીંયા મહેનત સાથે સાથે તમને ભાગ્યનું ફળ પણ મળે. ફળ 2 રીતે મળે છે. એક મહેનતનું ફળ મળે, કાળી મજૂરી કર્યા કરો પણ કંઈ જોઈ ના શકાય, પણ જ્યારે ભાગ્ય પલટી ખાય છે, ભાગ્ય સારી ઉદિત થાય છે ત્યારે ઘણું સારું તમને આર્થિક રીતે માનસિક રીતે બધું જોવાતું હોય છે. તો તમને અહીંયા ભાગ્યનું સારું ફળ મળે. તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે અહીંયા આ શુક્રનું ગોચર તમારા માટે સારું ફળદાયક છે. તમારા જે અધિપત્ય જે ગુરુ છે તમારા રાશિના સ્વામી એ દેવોના ગુરુ છે, જ્યારે શુક્ર એ દૈત્યોના ગુરુ છે, આગળ જેમ વાત કરીએ પ્રમાણે. બીજું તમારે અહીંયા શનિદેવની ઢૈયા પણ ચાલી રહી છે, એટલે થોડી સાવચેતી લેવાની. કોઈ મોટો બદલાવ તમારે વ્યવસાયમાં કરવો નહીં. નોકરીમાં પણ તમારે હરીફોથી સાવચેતી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યો સંબંધો રાખવા. તમારી આગવી બુદ્ધિશક્તિથી, આવડતથી તમારું ભાગ્ય ઉદિત કરી શકશો. તમારી મહેનતથી તમે તમારા ભાગ્યોદય તમે તમારી જાતે જ તમારા ભાગ્યનો ઉદય કરી શકશો. તમારો પરોપકારી સ્વભાવ છે, સમય તમને લાભ અપાવી શકે, તમને પ્રકૃતિનો પણ સહકાર મળી શકે. બીજું અહીંયા તમારે ખાસ સૂર્યની સિંહ રાશિમાં કેતુ પણ છે આ શુક્ર સાથે, એટલે સૂર્ય કેતુથી ગ્રહણ દોષ પણ બને છે. અહીંયા તમારે અમુક વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ સંપત્તિનું અભિમાન ન કરવું. કોઈ વસ્તુ હોય ને આપણી પાસે એના અભિમાનથી દૂર રહેવું અને બધાય સાથે સંબંધો જાળવી રાખવા. કોઈ સમયે તમારે કોઈનું માર્ગદર્શન પણ લેવાનો સમય આવી શકે, કેમ કે આ ગ્રહણ દોષ હોય છે ને અમુક વખતે આપણને દ્વિધામાં નાખે છે, અશાંતિ ઉત્પન્ન કરે છે. કોઈ માર્ગ સૂચન સાચો મળતો નથી, તો આવી સ્થિતિમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તમારી જન્મકુંડળીમાં જો સારું શુક્રનું ફળ હશે તો તમને સારું જોવાશે. બીજું શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સ્થાને રહેશે. અહીંયા 3જું સ્થાન છે ભાઈ પાંડુ, સહોદરનું, મોટા ભાઈનું સ્થાન. અહીંયા તમારે મોટા ભાઈનો સહકાર મળી રહે. બીજું તમારા પરાક્રમમાં 3જું સ્થાન પરાક્રમનું છે, તો તમે તમારી મહેનત, તમારું પરાક્રમ અહીંયા તમને સારો લાભ અપાવી શકે. કેમ કે કીધું છે ને કાર્ય કર્યા વગર તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. એટલે પરાક્રમમાં વૃદ્ધિ થાય તો જ તમારો સારો એવો ભાગ્યોદય થઈ શકે, અહીંયા તમને લાભ મળી શકે. શુક્રનો બીજ મંત્ર વધુ તમારે શુક્રથી લાભ મેળવવો હોય તો શુક્રનો બીજ મંત્ર છે ને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. આ મંત્રનો બીજ મંત્રનો જાપ કરવો. એ જપ સંખ્યા છે 16,000ની, પણ કીધું છે કે કળિયુગમાં વધુ સારું ફળ મેળવવું હોય તો 4 ગણા જાપ કરવા જોઈએ. તો 64,000 જાપ તમારે કરવા જોઈએ. અને તમે ના કરી શકો તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ પાસે આના જાપ કરાવવાથી અને
દેવીની પૂજા કરવી, તમારી કુળદેવી, તમારી ઈષ્ટદેવીની પૂજા કરવી, એનાથી તમને સારું ફળ શુક્રથી મળી રહે, વધુ સારું ફળ મળી રહે. તો આ હતું સિંહ રાશિનું શુક્રનું ગોચર તમારી ધન રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી. નમો નારાયણ.